વરસાદ અંગે અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। ગુજરાતમાં શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ। 8 થી 14 જુલાઈ સુધી ગુજરાતને કમરોળશે મેઘો। આગામી 24 કલાક રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે। અષાઢી પાંચમે વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત છે। 11 જુલાઈએ સાર્વત્રિક વરસાદની આગાહી છે। આહવા, ડાંગ, વલસાડ, સુરત ભારે વરસાદની શક્યતા છે। ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે। 15 જુલાઈએ ડીપ ડિપ્રેશન બંગાળના ઉપસાગરમાં રચાશે। 17 થી 19 જુલાઈએ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે। 25 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે। ભારે વરસાદથી રાજ્યમાં પૂરની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે। તારીખ 7-8 કદાચ સિઝનની પહેલી આ સિસ્ટમ બનતી હશે, મજબૂત સિસ્ટમ બનશે, જેના કારણે ઓડિશામાં વરસાદ થતો થતો પૂર્વીય ભારત તરફ વરસાદ થશે। 14મી સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે। કોઈક ભાગમાં ભારે વરસાદ થઈ શકે, જેમાં આહવા, ડાંગ, વલસાડના ભાગમાં ભારે કે ક્યાંક અતિભારે વરસાદ થઈ જવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થઈ શકે, એટલે કોઈ ભાગમાં ભારે વરસાદની શક્યતા તારીખ 14 સુધીમાં રહેશે। ગાજવીજ સાથે આગામી 24 કલાકમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 7મી સુધીમાં કેટલાક ભાગમાં વરસાદનું જોર વધી શકે। અલબત્ત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગમાં અને મધ્ય ગુજરાતના ભાગમાં વરસાદ રહી શકે। રથયાત્રાના દિવસે ઉત્તર ગુજરાતના ભાગોમાં અને લગભગ અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં વાદળવાયુ રહી શકે। સાંજે સૂર્ય કાળા વાદળામાં આથમી શકે। 5મી 11મી તારીખે વીજળી થવાની શક્યતા રહેશે અને ગાજવીજ સાથે ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 14મી સુધી તો રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ 17-19માં મુંબઈ, મહારાષ્ટ્રમાં વરસાદ થયા પછી તારીખ 24 સુધીમાં ભારે વરસાદ ઘણા ભાગોમાં થશે અને કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થશે। કેટલાક ભાગમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ રહી શકે। નર્મદાના જળસ્તરનો વધારો થશે, તાપી નદીનું જળસ્તર વધશે, સાબરમતી નદીનું પણ જળસ્તર વધશે, એટલે દેશના ઘણા ભાગોમાં આ વરસાદ આવરી રહેશે અને લગભગ 19મી જે જુલાઈએ પુષ્ય નક્ષત્ર બેસે છે તેનું પાણી કૃષિ માટે સારું ગણાય છે। દેવભૂમિ દ્વારકામાં તોફાની બેટિંગ બાદ મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતો ફરી ખેતીકામમાં જોડાયા છે। સારા વરસાદ બાદ થોડા વિરામ લેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। આગોતરા વરસાદ બાદ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ વાવણી કરી હતી, જેમાં મોટાભાગે મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું। ત્યારે વાવણી બાદ પણ સારો વરસાદ થતાં હાલ પાકને ખૂબ જ ફાયદો થયો છે। જોકે સતત 1 અઠવાડિયા સુધી હેત વરસાવ્યા બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે, જેથી ખેડૂતો નિંદામણ, ખેડ, દવાનો છંટકાવ સહિતની કામગીરી શરૂ કરી છે। ત્યારે જો આવી જ રીતે સમયસર વરસાદ થશે તો સારા ઉત્પાદનની ખેડૂતો આશા રાખી રહ્યા છે। ખંભાળિયા તાલુકાના જે 7-8 ગામોમાં જે આગોતરો વરસાદ થયો, હિમ 11ની જે વાવણી થઈ, એમાં મગફળી, કપાસ અને એનો વાવેતર થયું અને ઉગાવો પણ બહુ સારો આવ્યો છે। હાલ 2-3 દિવસની વરાપ નીકળેલો છે અને જો હજી 4-5 દિવસનો વરાપ રહેશે તો ખેડૂતો એનું બધું કામ આટોપી લેશે। દવાઓ છાંટવાનું, આંતરખેડ કરવાનું અને નદી નાળા પણ છલકાઈ ગયા છે, જેથી કુવાઓમાં 40 થી 50% જેવું પાણી પણ આવી ગયું છે અને આ વર્ષે એકદમ સારું ઉત્પાદન આવે એવી ખેડૂતો બધા આશા રાખી રહ્યા છે। પાક વાવ્યા પછી અઠવાડિયામાં બીજો વરસાદનો રાઉન્ડ આવી ગયો, જે વરસાદ સતત 6 દિવસ સુધી ચાલુ હતો, જેને કારણે ખેડૂતો ખેતીમાં કંઈ કામ નહોતા કરી શક્યા। પણ આજે 2 દિવસથી, એટલે કે કાલ બપોર પછીથી સંપૂર્ણ વરાપ નીકળતા ખેડૂતો એનો તાત્કાલિક તકનો લાભ લઈ અને ખેડૂતો તમામ ભાડેથી જે રીતે ટ્રેક્ટર, બળદ, જે રીતે જેવું મળે એ રીતે ખેતીકામ કરવા જોડાઈ ગયા છે અને જેટલું ખેડૂતો ફાસ્ટમાં કરશે એટલો ખેડૂતોને ફાયદો રહેશે। અમારે વરસાદ વહેલો થઈ ગયો હતો એટલે વાવણી પણ બહુ સારી થઈ ગઈ છે અને પાક પણ બહુ સારો છે અને અત્યારે વરાપ નીકળતા હાથી કામ આલે છે, નેદવાનું ચાલુ થઈ ગયું છે। દવાનો કોઈ છંટકાવ કરવો હોય તો પણ વરાપ બહુ સારી છે અને ગામમાં તળાવ, ચેક ડેમ બધા ભરાઈ ગયા છે। જો આવા ટાઈમે વરસાદ થાય તો મોસમ પણ બહુ સારી છે, તો ઉત્પાદન પણ બહુ સારું આવશે।